નમસ્કાર મિત્રો, દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે મહત્વનો ટોપિક રહેલો છે અને અવારનવાર આ ટોપિકના અનુસંધાને દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય છે તેવો આજનો ટોપિક રહેલો છે ગુજરાતનો સોલંકી યુગ. સોલંકી યુગની ચર્ચા કરીએ એ પહેલાં આપણે તેની જે વંશાવળી રહેલી છે તે વંશાવળીને આપણે સમજીએ, જેથી કરીને તમને દરેક જે મુદ્દાઓ રહેલા છે, દરેક જે રાજવંશો રહેલા છે તે પણ તમને સમજાઈ શકે. બીજું, વંશાવળી તપાસવી એટલા માટે જરૂરી છે કે દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એવા પ્રશ્નો પૂછે છે કે નીચે આપેલા શાસકોને યોગ્ય કાળક્રમમાં ગોઠવો. તો કદાચ એવી રીતે પણ પૂછી શકે કે નીચે આપેલા સોલંકી વંશના શાસકોને યોગ્ય કાળક્રમમાં ગોઠવો. પરિણામ શું કહે? આ સોલંકી વંશના શાસકોની વંશાવળી તપાસવી ખૂબ જરૂરી રહેશે. તો ચલો આપણે સોલંકી વંશની શરૂઆત કરીએ એ પહેલા આપણે તેની વંશાવળી તપાસીએ. આ જે સોલંકી વંશ જે રહેલો છે તેનો સમયગાળો ઈસવીસન 942 થી ઈસવીસન 1244 સુધીનો સમયગાળો ગણવામાં આવે છે. પરંતુ અહીંયા આપણે જે સોલંકી યુગ રહેલો છે તે સોલંકી યુગને બે વિભાગોમાં વિભાજિત કરીશું. પ્રથમ જે વિભાગ રહેલો છે એ મૂળરાજ સોલંકીથી લઈ અને સિદ્ધરાજ જયસિંહ સુધીનો જે સમયગાળો રહેલો છે ત્યાં સુધીની આપણે ચર્ચા કરીશું. તો ચલો આપણે તપાસીએ સોલંકી વંશના શાસકોની વંશાવળી. સોલંકી વંશનો શાસક મૂળરાજ પહેલો, તે પોતે ચાવડા વંશનો છેલ્લો શાસક સામંતસિંહ ચાવડા ની હત્યા કરી અને પાટણની ગાદી ઉપર તે નવાજ્યો હતો. આ મૂળરાજ સોલંકી નો સમયગાળો ઈસવીસન 942 થી ઈસવીસન 997 સુધીનો ગણવામાં આવે છે. આ મૂળરાજ સોલંકીએ શ્રીસ્થળ એટલે કે જે સિદ્ધપુર રહેલું છે તે સિદ્ધપુર નજીક સરસ્વતી નદીના કિનારે જઈ અગ્નિ સ્નાન કરી અને તેણે પોતાનું જે જીવન રહેલું છે તેની આહુતિ આપી હતી. અને આ મૂળરાજ પહેલાના સમયગાળા પછી પાટણની ગાદી ઉપર તેનો દીકરો મૂળરાજ સોલંકી આવ્યો હતો. તેનો સમયગાળો ઈસવીસન 997 થી ઈસવીસન 1010 સુધીનો ગણવામાં આવે છે. અને આ ચામુંડ રાજ્ય રહેલો છે તે પણ પોતે નર્મદા નદીના કિનારે જઈ અન્નજળનો ત્યાગ કરી અને પોતે પોતાનું જે જીવન રહેલું છે ત્યાં તેને સમાપ્ત કર્યું હતું. અને ત્યારબાદ એનો જે પુત્ર, એને 3 દીકરાઓ રહેલા હતા. ચામુંડરાજને 3 દીકરાઓ રહેલા હતા. તેમાં વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. ચામુંડરાજના અવસાન બાદ તેનો જ્યેષ્ઠ એટલે કે જે સૌથી મોટો જે પુત્ર રહેલો હતો એ હતો વલ્લભરાજ. અને ચામુંડરાજના અવસાન પછી તેનો પુત્ર વલ્લભરાજ ગાદીએ આવ્યો, જેણે ઈસવીસન 1010 થી ઈસવીસન 1010 એટલે ખૂબ જ ટૂંકા સમય સુધી એ પોતે સત્તા ઉપર રહ્યો હતો. કારણ કે એ માંદગીના કારણે તેનું અવસાન થયું હતું. અને તેના અવસાન બાદ તેનો ભાઈ દુર્લભરાજ ગાદીએ આવ્યો, જે ઈસવીસન 1010 થી 1022 સુધી તેની સત્તા સંભાળી હતી. આ દુર્લભરાજને વારસામાં કોઈ પુત્ર ન હોવાના કારણે તેનો ભાઈ નાગરાજનો પુત્ર ભીમદેવ પહેલો પાટણની ગાદી ઉપર તેને સત્તા સંભાળી હતી. આ ભીમદેવ એ ગુજરાતના ઇતિહાસમાં ભીમદેવ પહેલા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભીમદેવ પહેલાનું શાસનકાળ ઈસવીસન 1022 થી ઈસવીસન 1064 સુધીનું ગણવામાં આવે છે. આ ભીમદેવ પહેલાને કુલ 4 રાણીઓ રહેલી હતી. તેમાંની આપણે 2 રાણીઓની ખાસ અત્યારે વંશાવળીની અંદર આપણે ચર્ચાઓ કરવાની છે. બાકી ડિટેલ માહિતી
એ જે ભીમદેવ પહેલાની જે સિદ્ધિઓ રહેલી છે, એનું જે જીવન ચરિત્ર રહેલું છે, એની અંદર ડિટેલ ચર્ચાઓ કરેલી છે. ભીમદેવ પહેલાને જે 4 રાણીઓ રહેલી હતી, એમાંની 2 રાણીઓ, તેમાં એક ઉદયમતી અને બીજા હતા બકુલા દેવી. આ રાણી ઉદયમતી જે રહેલા છે એ જૂનાગઢના ચુડાસમા વંશના રા ખેંગારના પુત્રી રહેલા હતા. અને આ બકુલા દેવી જે ચૌલા દેવી તરીકે પણ ઓળખાય છે, જે ચૌલા દેવી તરીકે પણ ઓળખાય છે. આ બકુલા દેવી જે રહેલી છે એ સોમનાથની એક નર્તકી રહેલી હતી. આ ભીમદેવ પહેલાને જે 4 પત્નીઓ 4 રાણીઓ રહેલી હતી, તેમાંની આ 2 રાણીઓ રહેલી છે. એમાં ઉદયમતી જે રહેલા છે એનો દીકરો એક કર્ણદેવ, જે ગુજરાતના ઇતિહાસમાં કર્ણદેવ પહેલા તરીકે ઓળખવામાં આવે છે, અને બકુલા દેવીનો પુત્ર હતો ક્ષેમરાજ. આ કર્ણદેવ પહેલો ગુજરાતની સત્તા ઈસવીસન 1064 થી ઈસવીસન 1094 સુધી તે સત્તા સંભાળે છે. અને તેના અવસાન બાદ તેનો પુત્ર જયસિંહ, જે ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહ તરીકે વિખ્યાત થયો છે, અને સિદ્ધરાજ જયસિંહને પણ વારસામાં કોઈ પુત્ર ન હોવાના કારણે ક્ષેમરાજ જે રહેલો છે, એટલે કે બકુલા દેવીનો વંશજ, એ ક્ષેમરાજનો વંશમાંથી જે શાસક આવે છે એ છે કુમારપાળ. સિદ્ધરાજ જયસિંહને કોઈ વારસદારમાં પુત્ર નહોતો, પરંતુ એના અવસાન બાદ કુમારપાળ પાટણની ગાદી ઉપર આવે તેવું એ ઈચ્છતો નહોતો. કારણ કે આ કુમારપાળ જે રહેલો છે એ નિમ્ન કક્ષામાંથી આવનાર કે જે નર્તકી બકુલા દેવી જે રહેલી હતી એ એનો વંશજ રહેલો હતો. છતાં પણ સિદ્ધરાજ જયસિંહના અવસાન બાદ જે બકુલા દેવીનો વંશ રહેલો છે, એટલે કે જે ભીમદેવ પહેલાનો જે વંશ રહેલો છે, એની જો આપણે ચર્ચા કરીએ તો ક્ષેમરાજ અને કર્ણદેવ એ ભીમદેવ પહેલાના પુત્ર રહેલા હતા. પરંતુ સિદ્ધરાજ જયસિંહના અવસાન બાદ ક્ષેમરાજનો પુત્ર દેવપ્રસાદ અને દેવપ્રસાદનો પુત્ર ત્રિભુવનપાળ, અને ત્રિભુવનપાળને 3 પુત્રો રહેલા હતા. તેમાં એક કુમારપાળ, મહિપાલ અને કીર્તિપાલ. આ કુમારપાળ જે રહેલો છે તેને ઈસવીસન 1142 થી ઈસવીસન 1173 સુધી તેને સત્તા સંભાળી હતી. અને ખરેખર સોલંકી યુગના સમયગાળા દરમિયાન સુવર્ણ યુગ તરીકે જો કોઈનો સમયગાળો ગણવામાં આવતો હોય તો એ કુમારપાળનો સમયગાળો રહેલો છે. વધારે ચર્ચાઓ તો આપણે વિડીયોની અંદર આપણે કરેલી જ છે. અને આમ કુમારપાળ પણ તેને વારસામાં કોઈ પુત્ર ન હોવાના કારણે એનો ભાઈ મહિપાલનો દીકરો અજયપાલ એ ગુજરાતના શાસક તરીકે નિયુક્ત થયો, જેણે ઈસવીસન 1173 થી 1176 સુધી, એટલે કે 3 વર્ષ સુધી તેને પાટણની ગાદી ઉપર બેસી અને ગુજરાતની સત્તા સંભાળી હતી. આમ જે અજયપાલ રહેલો હતો તેને 2 દીકરાઓ રહેલા હતા. એક મૂળરાજ, જે ઇતિહાસમાં મૂળરાજ બીજા તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો હતો ભીમદેવ બીજો. આમ અજયપાલના અવસાન બાદ તેનો જ્યેષ્ઠ પુત્ર એ મૂળરાજ જે રહેલો છે તે પાટણના શાસક તરીકે નિયુક્ત થાય છે, જે મૂળરાજ બીજા તરીકે ઇતિહાસમાં ઓળખવામાં આવે છે. અને આ મૂળરાજ ગુજરાતના ઇતિહાસમાં બાળ મૂળરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ઈસવીસન 1176 થી 1178 સુધી તેને સત્તા સંભાળી હતી. અને મૂળરાજ બીજાના અવસાન બાદ તેનો ભાઈ ભીમદેવ બીજો એ ગુજરાતના શાસક તરીકે નિયુક્ત થયો હતો. અને આ ભીમદેવ બીજો કે જેને ગુજરાતના સોલંકી વંશના શાસકોમાં સૌથી લાંબી શાસન વ્યવસ્થા તેને ચલાવી હતી, જે
ભોળા ભીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભીમદેવ બીજાએ ઈસવીસન 1178 થી ઈસવીસન 1142 સુધી તેની સત્તા સંભાળી હતી અને 1142 ના સમયગાળા દરમિયાન ભીમદેવ બીજાનું અવસાન થયા બાદ તેનો પુત્ર ત્રિભુવનપાળ ગુજરાતના શાસક તરીકે નિયુક્ત થયો હતો, જેણે ઈસવીસન 1142 થી ઈસવીસન 1144 સુધી તેની સત્તા સંભાળી હતી. આમ ગુજરાતમાં સોલંકી વંશનો છેલ્લો શાસક એ ત્રિભુવનપાળ રહેલો હતો. આમ જોઈએ તો ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશનો ઈસવીસન 942 થી ઈસવીસન 1244 સુધીનો શાસનકાળ ગુજરાતના ઇતિહાસમાં દિવ્ય અને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે.